હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતમાં પ્રથમ સેમિસ્ટરનું ત્રીજું પ્રકરણ કો રૂક એટલે કે કોણ નિરોગી છે જેના પ્રકરણની આપણે સરસ અને સરળ સમજૂતી જોવાના છીએ આ વિડીયોમાં। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ત્રીજું પ્રકરણ છે કો રૂક। કો રૂક એટલે કે કોણ નિરોગી છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ પણ જોતા જઈએ, સાથે સાથે એમની સમજૂતી પણ જોતા જઈએ। એકહ, એકહ એટલે થશે એક। પક્ષી એટલે તો પક્ષી જ થશે, અથવા તો પંખી પણ ઘણા કે છે, બરાબર। અસ્તિ એટલે હોય છે, તો એકહ પક્ષી અસ્તિ, એક પક્ષી હોય છે, જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે એક પક્ષી હોય છે। સહ, સહ એટલે થશે તે। આકાશે, આકાશે એટલે આકાશમાં, ગગનમાં, બરાબર। અત્ર એટલે અહીં, અને તત્ર એટલે તહીં। ગચ્છતિ એટલે જાય છે, એટલે કે સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ, તે આકાશમાં અહીં તહીં જાય છે, એટલે કે આકાશમાં અહીંથી તહીં તે ગયા રાખે છે। સહ એટલે કે તે। પુનઃ પુનઃ, પુનઃ પુનઃ એટલે કે ફરી ફરી, અથવા તો વારંવાર। પુનઃ પુનઃ એટલે ફરી ફરી। વદતિ, વદતિ એટલે કે બોલે છે। વદતિ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બોલે છે। કો રૂક, કો રૂક એટલે કે કહ વત્તા અરુક એટલે કે કોણ નિરોગી છે। જો આનો શબ્દાર્થ છે જે છે કો રૂક એટલે કે કોણ નિરોગી છે એવું તે વારંવાર બોલે છે। કહ નિરોગઃ ભવતિ એટલે કે કોણ, નિરોગઃ એટલે કે રોગ રહિત, ભવતિ એટલે રહે છે। કહ એટલે કોણ, નિરોગઃ એટલે રોગ રહિત, ભવતિ એટલે રહે છે। કોણ રોગ રહિત રહે છે, એટલે કે એકહ પક્ષી અસ્તિ, એક પક્ષી હોય છે। સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ, તે આકાશમાં અહીં તહીં જાય છે। સ પુનઃ પુનઃ વદતિ, તે વારંવાર બોલે છે। કો રૂક એટલે કે કોણ નિરોગી છે। કહ નિરોગઃ ભવતિ, કોણ રોગ રહિત રહે છે, એટલે કે નિરોગી છે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ઘણી બધી માંગ છે, જેમ કે સર બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે। હા વિદ્યાર્થી મિત્રો, ગણિત છે એ જય સરે, વિજ્ઞાન ફેનિલ સરે, સામાજિક વિજ્ઞાન પરેશ સરે, ઇંગ્લિશ નીલમ મેડમે, બરાબર। સંસ્કૃતના વિડીયો તમે જોઈ રહ્યા છો, આવી રીતે હિન્દીના વિડીયો પણ છે, ગુજરાતીના વિડીયો પણ છે। તો આવી રીતે બધા જ વિષયના વિડીયો મળશે। હા, અભ્યાસ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પ્લસ એની પીડીએફ જોતી પીડીએફ મળશે। વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ ખાસ આવશે, એમાંથી આઈએમપી પૂછાશે। બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને પીડીએફ તેમજ સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ, આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને મળવાનું છે। જે તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન તમે લખશો એટલે આ આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ થશે। ડાઉનલોડ થઈ જાય એટલે ઓપન કરશો એટલે આ પેજ ખુલે, જેમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખવાના છે, એને ટીક કરશો એટલે સેન્ડ ઓટીપી આવજો, બીજું કશું નથી ઉમેરવાનું। સેન્ડ ઓટીપી નાખશો એટલે 4 આંકડાનો ઓટીપી આવે, જેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન તમારા ધોરણ પ્રમાણે, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરો, બરાબર, એને પણ ઉપયોગી થાય। તમારું 7મું ધોરણ સિલેક્શન કર્યું, 7માના વિષયમાં જાઓ એટલે પાર્ટ વાઇઝ તમારો વિડીયો જોઈ શકો, અથવા તો શાળા મિત્રમાં જઈ ધોરણમાં જઈ તમારું 7મું ધોરણ સિલેક્શન કરી પાઠ્યપુસ્તકમાં જઈ જે તે વિષયમાં જઈ પાઠ વાઇઝ તમે વેદ ડિજિટલના વિડીયો મેળવી શકશો। ચાલો, પક્ષી એટલે પંખી। દ્વારમ દ્વારમ એટલે કે દ્વારે દ્વારે એટલે કે બારણે બારણે, એટલે કે આપણી ભાષામાં કહેવાય ઘરે ઘરે, બરાબર, દરેક ઘરે એમ। અટતી, અટતી એટલે ફરે
છે, અટતી એટલે ફરે છે. પક્ષી દ્વારે દ્વારે ફરે છે, એક ઘરથી બીજા ઘર. એકમ એટલે એક. એકમ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? એક. એવ પ્રશ્નમ પૃચ્છતિ એટલે કે તે એક જ. એકમ એટલે એક, એવ એટલે જ, પ્રશ્નમ એટલે પ્રશ્ન, પૃચ્છતિ એટલે પૂછે છે. તે બધાને એક જ પ્રશ્ન પૂછે છે, એટલે કે તે એક જ પ્રશ્ન પૂછે છે. જનાહા, જનાહા એટલે લોકો. એટલે કયો એક પ્રશ્ન પૂછે છે કે કોણ નિરોગી છે, એવો ઘરે ઘરે જઈને એક પ્રશ્ન પૂછે છે. જનાહા એટલે લોકો. ઉપહાસમ, ઉપહાસમ એટલે મજાક. ઉપહાસમ એટલે મજાક, ઉપહાસ. કુર્વંતી એટલે કે કરે છે, લોકો મજાક કરે છે. કોની? આ પંખીની, પક્ષીની મજાક કરે છે. કહ અપી એટલે કે કોઈ, કો અપી એમ તો કહી શકાય, એટલે કે કોઈ પણ. બરાબર? કહ અપી એટલે કે કહ વત્તા અપી એટલે કે કો અપી, કોઈ પણ. ઉત્તરમ એટલે કે ઉત્તર. ન દદાતી, ન દદાતી એટલે કે આપતું નથી, કોઈ જવાબ આપતું નથી. કે કોણ નિરોગી છે એવો પ્રશ્ન પક્ષી પૂછે છે તો કોઈ જવાબ આપતું નથી. પક્ષી, પક્ષી. નિરાશ, હતાશ, ભવતી એટલે થાય છે. પક્ષી નિરાશ થાય છે કારણ કે એને કોઈ જવાબ આપતું નથી. પક્ષી દ્વારમ દ્વારમ અટતી એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ. તો જો પક્ષી દ્વારમ દ્વારમ અટતી, પક્ષી દ્વારે દ્વારે જાય છે, ફરે છે. એકમ એવ પ્રશ્ન પૃચ્છતિ, તે એક જ પ્રશ્ન પૂછે છે કે કોણ નિરોગી છે. જનાહા ઉપહાસમ કુર્વંતી, લોકો મજાક કરે છે. કોની? પક્ષીની. કહ અપી ઉત્તરમ ન દદાતી, કોઈ ઉત્તર આપતું નથી. પક્ષી નિરાશઃ ભવતી, પક્ષી હતાશ થાય છે કે ભાઈ મારો જવાબ ક્યાંથી મને મળશે. હવે આગળ જુઓ. સહ એટલે કે તે. વનમ એટલે કે વનમાં. ગચ્છતિ એટલે કે જાય છે. ચ, ચ એટલે થશે અને. વૃક્ષે એટલે કે વૃક્ષ પર. ઉપવિશતિ એટલે કે બેસે છે. બરાબર? પછી તે વનમાં જાય છે અને વૃક્ષ પર તે બેસે છે, એટલે કે ઝાડ ઉપર, વૃક્ષની ડાળી પર બેસે છે. તો સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ, તે વનમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે. ઉપવિશતિ એટલે આપણે કહી શકાય કે તે બેસે છે. ત્યાર પછી વૃક્ષસ્ય અધઃ, વૃક્ષસ્ય એટલે કે વૃક્ષની. અધઃ એટલે કે થશે નીચે. વૈદ્યર્ષિ એટલે કે વૈદ ઋષિ. વૈદ્યર્ષિ, બરાબર? એટલે કે વૈદ વત્તા ઋષિ, વૈદ્યર્ષિ, વૈદ ઋષિ. વાઘભટઃ, વાઘભટ. અસ્તિ એટલે છે. એટલે કે વૃક્ષની નીચે, જો એ વૃક્ષની ડાળી પર આવીને બેસે છે તો વૃક્ષની નીચે વૈદ ઋષિ, બરાબર, વાઘભટ છે. પક્ષી, પક્ષી. પુનઃ ફરીથી. વદતી બોલે છે, પક્ષી ફરીથી બોલે છે. કોરુક, કોણ નિરોગી છે. કોરુક, કોણ નિરોગી છે. એટલે કે તે ફરી પાછું બોલે છે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે. ઇતિ એટલે કે આ. કોણ? તો કે વાઘ ભટઃ શૃણોતિ, એટલે કે આ વાઘભટ સાંભળે છે. શૃણોતિ એટલે સાંભળે છે, એટલે કે આ પક્ષી જે બોલે છે, બરાબર, તે વાઘભટ સાંભળે છે. તો જોઈએ. સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ, તે વનમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે. વૃક્ષસ્ય અધઃ વૈદ્યર્ષિ વાઘભટ અસ્તિ, એટલે કે વૃક્ષની નીચે વૈદ ઋષિ વાઘભટ છે. પક્ષી પુનઃ વદતી કોરુક, કોરુક. પક્ષી ફરીથી બોલે છે કોણ નિરોગી છે, કોણ નિરોગી છે. ઇતિ એટલે કે આ વાઘભટ શૃણોતિ, એટલે કે આ જે પક્ષી બોલે છે એ વાત વાઘભટ જે છે ઋષિ એ સાંભળે છે. સહ વદતી, તે કહે છે, તે બોલે છે. હિતભુક એટલે કે હિતકારી ભોજન કરનાર. સહ એટલે તે, વદતી એટલે કહે છે, એટલે કે બોલે છે. હિતભુક એટલે કે હિતકારી ભોજન કરનાર. મિતભુક
અલ્પ માત્રામાં ભોજન કરનાર. ઋત ભૂખ એટલે કે ઋતુ પ્રમાણે ભોજન કરનાર. ઇતિ એ એટલે કે કોણ નિરોગી છે? તો કે જે હિતકારી ભોજન કરનાર, અલ્પ માત્રામાં ભોજન કરનાર અને ઋતુ પ્રમાણે ભોજન કરનાર. અર્થ અસ્તિ એટલે કે અર્થ છે, આ એનો અર્થ છે. યહ હિતકારી ભોજનમ કરોતિ એટલે કે યહ એટલે કે જે હિતકારી એટલે કે હિત આપણા હિત માટે જે આપણા માટે જે યોગ્ય છે તે ભોજનમ એટલે કે ભોજન કરોતિ એટલે કરે છે. એટલે કે એનો અર્થ છે એ છે કે જે હિતકારી ભોજન કરે છે, પોતાના હિતને ધ્યાનમાં રાખીને પોતાના શરીરને ધ્યાનમાં રાખીને ભોજન કરે છે. યહ એટલે કે જે મિતમ એટલે કે માપસરનું ભોજનમ એટલે કે ભોજન કરોતિ એટલે કરે છે. જે હિતકારી ભોજન કરે છે, જે માપસરનું ભોજન કરે છે તે ટૂંકમાં શું છે? નિરોગી છે. તો સહ વદતિ તે કહે છે. હિત ભૂખ મિત ભૂખ ઋતુ ભૂખ ઇતિ એટલે કે જે હિતકારી ભોજન કરનાર, અલ્પ માત્રામાં ભોજન કરનાર અને ઋતુ પ્રમાણે ભોજન કરનાર. અર્થ અસ્તિ એટલે કે આ એનો અર્થ છે. યહ એટલે કે જે હિતકારી ભોજનમ કરોતિ જે હિતકારી ભોજન કરે છે. યહ મિતમ ભોજનમ કરોતિ જે માપસરનું ભોજન કરે છે તે નિરોગી છે. યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ અને યહ એટલે કે જે ઋતુ અનુસારમ એટલે કે અનુસાર ભોજનમ એટલે કે ભોજન કરોતિ એટલે કરે છે એટલે કે જે ઋતુ પ્રમાણે ભોજન કરે છે. સહ એટલે કે તે એવ નિરોગઃ ભવતિ ઇતિ એટલે કે તે સહ એવ એટલે કે તે જ સહ એવ એટલે કે તે જ નિરોગ એટલે કે નિરોગી ભવતિ એટલે કે રહે છે એટલે કે તે સદાય નિરોગી રહે છે એટલે કે તે જ નિરોગી રહે છે. સંતુષ્ટ સંતુષ્ટ એટલે કે સંતોષ પામેલું. સંતુષ્ટ એટલે કે સંતોષ પામેલું કે જેને જે પ્રશ્ન હતો મનમાં એ પ્રશ્નનું નિરાકરણ થયું, સોલ્યુશન થયું. જેમ કે તમારા પ્રશ્નનું નિરાકરણ થયું ને કે ભાઈ સર અમે ક્યાંથી ભણશું, અમને શાળામાં ભણાવે છે સર પણ નથી સમજાતું અથવા તો અમારા વિષયના શિક્ષક નથી વગેરે પ્રશ્નો હોય તો એનું તમારે નિરાકરણ થયું. પક્ષી એટલે પક્ષી, ઋષિ એટલે કે ઋષિ, સમીપમ એટલે કે પાસે એટલે કે સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આ ગચ્છતિ એટલે કે આવે છે એટલે કે સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે. સહ તે ઋષિ ઋષિને નમતિ નમે છે, તે ઋષિને નમે છે એટલે કે નમનકાર કરે છે. અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ એટલે કે અનંતરમ એટલે કે પછી, પછી તે સ્વસ્થાનમ એટલે કે પોતાના સ્થાને ગચ્છતિ એટલે જાય છે, પછી તે પોતાના સ્થાને જાય છે. તો યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે. સહ એવ નિરોગઃ ભવતિ ઇતિ તે જ નિરોગી રહે છે. સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે. સહ ઋષિ નમતિ તે ઋષિને નમન કરે છે, નમે છે. અનંતરમ પછી તે સ્વસ્થાનમ ગચ્છતિ પછી તે પોતાના સ્થાને જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સરસ મજાનું સોલ્યુશન જોયું અને તમારે તમામ સોલ્યુશન જોતા હોય સ્વાધ્યાય વગેરેના અભ્યાસના તો આપણી જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લીધી હોય તો પેડ કોર્સમાં 3 થી 12માં તમે જઈને મેળવી શકશો. તો બધા વિદ્યાર્થી મિત્રોને અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.